એર્થ પે કમિશન 8મા પગાર પંચને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે, જેમાં જૂનું પેન્શન પુનઃસ્થાપિત, 7% વાર્ષિક વધારો અને 54,000 રૂપિયા લઘુત્તમ વેતન. 8મા પગાર પંચ પર ડ્રાફ્ટિંગ સમિતિની બેઠક પણ શરૂ થઈ ગઈ છે. વિગતવાર માહિતી 8મા પગાર પંચને લઈને આવી રહી છે, જેમાં જૂનું પેન્શન યોજના પુનઃસ્થાપિત થવાની યોજના છે. 7% વાર્ષિક વધારો અને 54,000 રૂપિયા જેટલું લઘુત્તમ વેતન મળવાની ધારણા છે. અને 8મા પગાર પંચ પર ડ્રાફ્ટિંગ સમિતિની જે બેઠક છે તે શરૂ કરવામાં આવી છે. તો 8મા પગાર પંચને લઈને આ જે મહત્વની અપડેટ આવી છે તેની વિગતવાર માહિતી જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, એટ ધ પે કમિશન ફિટમેટ ફેક્ટર ડિમાન્ડ 8મા પંચની 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો પ્રતીક્ષા કરી રહ્યા છે. આ વચ્ચે કર્મચારીઓની માંગોને અંતિમ રૂપ આપવા માટે નેશનલ કાઉન્સિલ JCM સ્ટાફ સાઇટની ડ્રાફ્ટ કમિટીની બેઠક નવી દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે. આ કમિટી સંયુક્ત સલાહકાર મશીનરી JCM હેઠળ કામ કરે છે અને 1 સપ્તાહ સુધી ચાલનારી આ બેઠકમાં આશરે 1.2 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો તરફથી એક સંયુક્ત આવેદનપત્ર તૈયાર કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. મિત્રો, આ આવેદનપત્ર આગળ જતા 8મા પગાર પંચ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે નવી દિલ્હીના જનપથ સ્થિત ચંદ્રલોક બિલ્ડિંગમાં પંચને કાર્યાલય ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યું છે, જેને પંચની ઔપચારિક કાર્યવાહીમાં તેજીનો સંકેત માનવામાં આવી રહ્યું છે. 8મા પગાર પંચની અધ્યક્ષતા રંજના દેસાઈ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ પ્રક્રિયામાં પગારનું માળખું, ફિટમેટ ફેક્ટર, ભથ્થા અને પેન્શન જેવા મુદ્દા પર કર્મચારીઓની મુખ્ય માંગોને વિસ્તારથી સામેલ કરવામાં આવશે, જેથી પંચની સામે એક વ્યાપક અને સંગઠિત પ્રસ્તાવ રાખી શકાય. તો પછી આવો જાણીએ કર્મચારી સંગઠન સરકાર પાસે કઈ માંગ કરી રહ્યા છે. તો મિત્રો, ફિટમેટ ફેક્ટર અને પગાર વધારા પર કર્મચારીઓની એક નજર કરીએ તો આગામી પગાર સાથે જોડાયેલી ચર્ચાઓમાં 3.25 ફિટમેટ ફેક્ટર અને 7% વાર્ષિક ઇન્ક્રીમેન્ટનો મુદ્દો સૌથી મુખ્ય રીતે સામે આવ્યો છે. કર્મચારીઓનું માનવું છે કે જો આ પ્રસ્તાવોને મંજૂરી મળે છે તો બેઝિક પગારમાં સારો વધારો થઈ શકે છે. તેમનું માનવું એવું છે કે તેનાથી પગારનું માળખું વધુ સંતુલિત બનશે, સાથે સાથે વર્તમાન સ્થિતિમાં વધતી મોંઘવારીથી કર્મચારીઓને રાહત મળી શકશે. આજની બેઠકમાં ડ્રાફ્ટિંગ કમિટી વિવિધ કર્મચારી સંગઠનોમાં સૂચન એકત્ર કરી એક આવેદનપત્ર તૈયાર કરશે, જેમાં કમિટીનો ઉદ્દેશ્ય બધાની માંગોને વ્યવસ્થિત રીતે સરકાર સુધી પહોંચાડવાનો છે. આ સંયુક્ત આવેદનપત્ર 8મા પગાર પંચના અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈને સોંપવામાં આવશે. પ્રાપ્ત જાણકારી અનુસાર ડ્રાફ્ટને અંતિમ રૂપ આપતા પહેલા આશરે 1 સપ્તાહ સુધી વિચાર વિમર્શ કરવામાં આવશે, જેથી કોઈ મહત્વના મુદ્દા છૂટી ના જાય. ઇન્ક્રીમેન્ટમાં વધારાની જે મુખ્ય માંગ છે તેમાં કેન્દ્રીય કર્મચારી મહાસંઘના પ્રતિનિધિઓનું માનવું છે કે સરકારે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ પર વિચાર કરવો જોઈએ. અત્યારે દર વર્ષે 3%નો વધારો થાય છે. સંગઠનની માંગ છે કે તેના 7% કરવામાં આવે કે પછી વર્ષમાં 2 વખત ઇન્ક્રીમેન્ટનો લાભ કર્મચારીઓને આપવામાં આવે. તો કર્મચારી સંગઠનો લીવ એન્ગેજમેન્ટની મર્યાદા 300 દિવસથી વધારી 400 દિવસ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી લાંબી સેવા આપનારને વધુ લાભ મળી શકે. તો જ્યાં કેન્દ્રીય સ્વાસ્થ્ય યોજના CGHS ઉપલબ્ધ નથી, ત્યાં ફિક્સ મેડિકલ એલાઉન્સ 1,000 રૂપિયાથી વધારીને 20,000 રૂપિયા પ્રતિમાસ કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. સંગઠનનું માનવું છે કે વર્તમાન સમયમાં મળનાર રકમ સારવારના ખર્ચના મુકાબલે ખૂબ જ હાલમાં ઓછી જોવા મળી રહી છે. ધન્યવાદ.